Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge Day 29 શ્લોક નંબર 29. શ્લોક નંબર 29 આ રીતે છે. વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. આ શ્લોકમાં એક જ ચરણ, બે ચરણનો શ્લોક છે. હવે આ શ્લોક આપણને શું કહે છે? વેપથુશ્ચ. વેપથુશ્ચ એટલે કાપવા માંડ્યું. શરીરે, શરીર મારું. મેં એટલે મારું. વેપથુશ્ચ શરીરે મેં શોક હર્ષ, રોમહર્ષ. રોમહર્ષ એટલે રૂવાટા ઊભા થયા. રૂવાટા, મારા શરીરમાં રૂવાટા જાયતે એટલે ઉત્પન્ન થયા. એટલે આ શ્લોકમાં અર્જુનની મનઃસ્થિતિ એવી બતાવી છે કે એનું શરીર એના સંબંધીઓને, એના સ્વજનોને જોઈને એનું શરીર કાપવા લાગ્યું છે અને એના શરીરમાં રૂવાટા ઉત્પન્ન થયા છે. એટલી એની સ્થિતિ ખરાબ થયેલી આ શ્લોકોમાં દેખાય છે. એટલે આ શ્લોકમાં અર્જુનની મનઃસ્થિતિનું જ વર્ણન છે. કાલે આપણે જોયું હતું ને, શિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ. બરાબર છે. ગઈકાલે અને આજે આપણે આવી રીતે જોયું કે એનું શરીર શિથિલ થઈ ગયું છે, મોઢું સુકાઈ ગયું છે, એનું શરીર કાપવા લાગ્યું છે, શરીરમાં રૂવાટા ઉત્પન્ન થયા છે. આ અર્જુનની મનઃસ્થિતિ બતાવી રહ્યો છે આ શ્લોક. એટલે આ શ્લોક આપણને શું સમજાવે છે કે અતિશય મોહ છે ને, એ માણસને ખરેખર ભાંગી નાખે છે. એમ માણસને જીવનમાં અતિશય મોહ એ માણસની બુદ્ધિ ભ્રષ્ટ કરે છે. એને સાચા ખોટાની સમજ રહેતી નથી. બસ એને એ મોહ જ દેખાય છે એ સિચ્યુએશનમાં, અને યોગ્ય નિર્ણય લઈ શકતો નથી હોતો. પછી આ શ્લોકમાં આપણને મેં ગઈકાલે બી કહ્યું હતું કે માણસના મનની અસર શરીર ઉપર બહુ થાય છે. જ્યારે આપણું મન દુઃખી હશે ને, તો આપણા શરીરમાં બી આપણને કંઈક ને કંઈક થશે. અને જો આપણું જોજો ક્યારેક એવું થશે કે મન દુઃખી હોય પણ પછી કંઈક અચાનક પ્રસન્નતા આવે ને, તો આપણા શરીરમાં પણ એક અલગ જ સ્ફૂર્તિ આવી જતી હોય છે. એટલે આપણા મનની અસર શરીર ઉપર બહુ થાય છે. કે આપણે જોજો જ્યારે બહુ દુઃખી હોઈએ, કાં આપણે બહુ રડ્યા હોઈએ, કંઈ બી થયું હોય ને, તો આપણું શરીર બહુ થાકી જતું હોય છે. એટલે મનની અસર તો શરીર ઉપર થાય જ છે, ડાયરેક્ટ અસર. અને આમ યોગમાં પણ કહેતા હોય છે કે ડૉક્ટર બી ઘણીવાર કહેતા હોય છે કે તમને શારીરિક દર્દ નથી, તમે માનસિક રીતે બીમાર છો. એટલે માણસના રોગો મનથી ઉત્પન્ન થાય છે. એટલે મન જેટલું નિરાશમાં જશે એટલા શરીરમાં એની અસર દેખાય જ છે. એટલે અર્જુનના મનની અસર એના શરીર ઉપર દેખાઈ રહી છે કે એનું શરીર શિથિલ થઈ ગયેલું દેખાય છે, એનું મોઢું સુકાઈ ગયેલું દેખાય છે, એનું શરીર કાપવા લાગ્યું છે, રૂવાટા ઊભા થયેલા દેખાય છે. એને આમ ભીષ્મ પિતામહને, દ્રોણાચાર્યને, જે એના પોતાના પરદાદા છે, કે એના ગુરુજી છે, એને મારે મારવાના, આ વિચારથી જ પડી ભાંગે છે. બરાબર છે. એટલે આપણે પણ કહીએ ને કે વિકટ પરિસ્થિતિ આપણા જીવનમાં બહુ જ આવતી હોય છે, ત્યારે આપણે પણ ડિસિઝન લેવું બહુ ટફ થઈ જતું હોય છે. પછી બીજો આ શ્લોક આપણને શું સમજાવે છે કે ઘણી આપણા જીવનમાં પણ જ્યારે મોટી મુશ્કેલીઓ આવે કે કંઈ મોટો નિર્ણય લેવાનો આવે ને, તો આપણે ભાવનાત્મક રીતે એમાંથી ભાગવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પરિસ્થિતિનો સામનો કરવાની જગ્યાએ બહાનું દઈને આપણે ઈચ્છીએ કે મને આ પરિસ્થિતિનો સામનો નથી કરવો, એવું આપણું મન કહી દેતું હોય છે આપણને ઘણીવાર. એટલે અર્જુન અત્યારે
ભાવનાત્મક રીતે વિચારી રહ્યો છે અને એને એના યોદ્ધાઓ સામે, એના સ્વજનો સામે યુદ્ધ નથી લડવું, એટલે એ આમ મનથી ભાગવા માંગે છે. એટલે આપણે એ ધર્મ સાથે લડવા તૈયાર નથી થવા માંગતો અત્યારે, એવી એની પરિસ્થિતિ છે. તો આપણે પણ ક્યારેક એવી પરિસ્થિતિમાં હોઈએ છીએ ને, તો આપણે પણ એ પરિસ્થિતિ ભાગવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો જો આપણે એ સમય પરિસ્થિતિનો સામનો કરીએ ને, તો આપણે સાચા અર્થમાં આગળ વધ્યા કહેવાય. પરિસ્થિતિ ભાગવું જોઈએ નહીં. હંમેશા ગમે એવી કઠણ પરિસ્થિતિઓ એનો સામનો કરવો જોઈએ. ભલે આપણું મન છે દુઃખી થશે, પરંતુ સામનો તો કરવો જ જોઈએ. પછી આ શ્લોક આપણને બીજું શું સમજાવે છે કે આપણે જ્યારે અતિશય દુઃખી હોઈએ ને, ત્યારે આપણને સાચો માર્ગ બતાવવા માટે કોઈક વ્યક્તિ કે સાચા ગુરુની આપણને આમ જરૂરિયાત લાગતી હોય છે. આ સ્થિતિમાં અર્જુને કૃષ્ણને ગુરુને કક્ષાએ મૂક્યા છે કે ભગવાન, હવે હું ખરેખર થાકી ગયો છું, મને કંઈ જ સમજાઈ નથી રહ્યું, હું શું કરું, હું હારી ગયેલો છું, તમે મને યોગ્ય રસ્તો બતાવો. અને આ ક્ષણે અર્જુન કૃષ્ણને ગુરુની કક્ષાએ મૂકે છે અને એને સાચું જ્ઞાનનું સ્ફુરણ થશે. એટલે આપણે પણ જ્યારે વિકટ પરિસ્થિતિમાં હોઈએ ને, ત્યારે આપણને પણ આવા સાચા જ્ઞાનની જરૂર હોય જ છે. એટલે આપણને સાચા જ્ઞાન, સાચા ગુરુની રિક્વાયરમેન્ટ હોય છે કે જે આપણને સાચું માર્ગદર્શન કરી શકે છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? તમને ગમ્યો હોય તો ચોક્કસ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને મારા ચેનલને શું કહેવાય, મારા વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ.